ઓકે સો હે ગુડ મોર્નિંગ ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ પ્રેચા વ્લોગ્સ. વાગી ગયા છે સવારના 7:30 અને આપણી સવાર થઈ ગઈ છે. વજ્ર શેઠ મસ્ત મજાના સૂતા હતા અને એમને જગાડ્યા છે. અત્યારે મારા પપ્પા જોડે રમે છે. મમ્મી હવે મારી ચા થતી હતી અંદર બંધ કરી. ઇલેક્ટ્રિક સ્ટવ કહેવાય ને વિધાન, ઇલેક્ટ્રિક સ્ટવ એની પર ચા મૂકીને એટલે બહુ ધ્યાન રાખવું પડે, ઉભરાઈ જાય. જો ભાઈ વજ્ર શેઠ અમારા નહીં ધોઈને રેડી થઈ ગયા છે અને રમવા પણ લાગે છે. અને ચપ્પલ પહેરીને જ રમવાનું કે કોઈ બી બહાર આવે એટલે સીધું બહાર, ટેન્શન જ નહીં કે મમ્મા જવાના દે. વિધાન ગુડ મોર્નિંગ. વિધાનભાઈ બી ઉઠીને સીધા ખાવા જ બેસી ગયા છે. હવે જશે સીધા કોલેજ. કેટલા વાગે પાછો આવીશ બ્રો? 6. પાક્કું? શું થયું તમને? શું થયું? જા બાજુ જતો રે અંદર. એ અહીંયા છે ને તિજોરીમાં કાચ છે હો, તો એને જોઈ જોઈને હસ્યા કરશે. જોઈ ગયો, હવે મને જોઈ ગયો. કોને શોધે જઈ રહ્યો? મને બધા સોસાયટીની બહાર આવ્યા છીએ કારણ કે વજ્ર છે ને ઘરે રહેતો નતો ને એને બહાર આવવું હતું. હાય વજ્ર, હાય વજ્ર. બધા જાય છે ને વ્હીકલ છે તેને બહુ મજા આવે છે. હું નહીં ધોઈને રેડી થઈ ગઈ. વજ્ર તો ક્યારનો નહીં, આખા ઘરમાં સૌથી પહેલો વજ્ર આવ્યો હશે. વજ્ર જય જય કરે છે. વજ્ર ફૂલ ભગવાનને આપી દો બેટા, ત્યાં મૂકી દો ફૂલ બેટા. ત્યાંથી લઈને આવ્યો એ ના 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 એ ના ના ખાય તો વાંધો નહીં. જય જય કરો બેટા, જય જય. જય 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 માતાજી. મજાનું ગવારનું શાક મેં બનાવી દીધું છે. મારી જે મમ્મી માટે ગવારનું શાક છે, પપ્પા માટે બટાકાનું, કારણ કે પપ્પાને છે ને ગવારનું શાક નથી ભાવતું. જો કેવો જબ્બર ઊંઘ્યો છે દિવાલને ટેકો દઈને. અરે આ ઘર જુઓ. મમ્મી તાર રોટલી કરવાની બાકી છે, બીજું બધું મેં કરી દીધું. રોટલી ક્યારે કરીશ? મેં બધું કરી દીધું એટલે મેં કર્યું કામ. થાય તે કામ કરી, બીજા રસોઈ સિવાય બધું તે કર્યું, પણ રસોઈ મેં કરી પણ રોટલી કરીશ હવે કે હું કરું? કરું છું મેં નાને રાખવાનો જ છે. તો ક્યારે કરીશ રોટલી? ઘંટી લઈને કેમ ફરે? એ મમ્મીએ છે ને મારું જોઈને ને એને વાળ કપા નાખ્યા. પાછળ ફરજે તારા વાળ બતાવજે. પેલી પાર્લર વાળી તો બહુ નાના કરી નાખ્યા વાળ. નાની બેબલી જેવી લાગે પાછળથી તો તું. હા સારા લાગે છે મારી મમ્મી. અરે મટક ચાલુંગી. અલે તો હાથ ઊંચા કર. 5:15 જેવા થયા છે અને અત્યારે હું, મમ્મી અને વજ્ર અને પપ્પા ગાડી લઈને સુંદરવન સાઈડ જઈએ, જે સેટેલાઇટમાં આવેલું છે. બાળકોને બહુ મજા આવે, નાના મિની ઝૂ જેવું છે. હવે ખબર નહીં ક્યારે બંધ થાય ક્યારે નથી થતું, પણ અત્યારે હું, પપ્પા, મમ્મી અને વજ્ર જઈએ છીએ. હા, અને આઉટફિટ મારું જોઈ લો અને પાછળ મારો વજ્ર સેટ આવી ગયો. જો વજ્રએ કેવા કપડાં પહેરે છે તમને બતાવી દઉં. ચલો બાબા, ચલો કમ 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 કમ. હું અને વજ્ર જઈએ છીએ અત્યારે બાબા. ટાટા કરી દીધા બેટા, ટાટા ટાટા જઈએ છીએ અમે, ટાટા જઈએ છીએ. મેચિંગ મેચિંગ. સુંદરવનમાં કયા કયા પેલો સાપનો શો હશે? આપણે જોતા હતા ખબર નાના હતા ત્યારે. તમારા જેવો કાળો એનાકોન્ડા હશે. અને આ જો એસી ની હળી કરવા માંડ્યો. રેવા દે બેટા, નાનું મારશે. કયું મદન્યું? મદન્યું નહીં, બિચારી કેટલી પતલી હે. મદન્યું એના કહો તો આપણને શું કહેવાનું? મમ્મી આપણે આવી ગયા છે સુંદરવન અને ફૂલ ભીડ છે, ફૂલ. આજે કયો વાર થયો? મંગળવાર થયો, છતાં પણ આ રહ્યું એનું એન્ટ્રન્સ. જો આ પ્રમાણેનો અહીંયા આગળ ચાર્જ છે. ચિલ્ડ્રનનો 50 અને એડલ્ટનો 70 અને આવી રીતે જો ટીચર્સનો અને બધાના અલગ અલગ ચાર્જ છે. જાઓ છે મમ્મા, જો જતો રહે, નાની જો જતો રહે. ચાલો જઈએ. અક્ષીના દાણા ખવડાવવાના અહીંયા 30 રૂપીસનું એક પેકેટ છે, તો એમણે કીધું ત્યાં જતા રહો, તમને આપશે. આટલું મોટું ચિઠ્ઠી આપી દીધી પપ્પા, કેટલું મોટું ફરફર્યું આપી દીધું. તેડાય છે મમ્મી કે હું તેડી લઉં? રીતે કે કંઈથી અંદર જવાનું છે. ઓ આ તો બગલા, શું કહેવાય, બતક. વજ્ર જો શું આવ્યું? હાપ કે તો હાપ. હે જા મમ્મીને જતી રહે.
પકડી રાખો, આવી જશે. પપ્પા કઈડા નહીં. ઓ બાપરે, બીક લાગે કે બેટા? ફટાફટ સુપડા સાફ થઈ ગયા આના તો. ટાટા. આપણે આવી ગયા છીએ સુંદરવન. સ્ટાર્ટિંગમાં સરસ મજાનું મહાદેવનું મંદિર છે, બધા જય જય કરી દો ચલો. અને પહેલો સ્ટાર્ટિંગમાં તો પ્લેઇંગ એરિયા છે. અહીંયા લાગે છે કઠપુતલીનો ખેલ થતો હશે. રીતના અહીંયા છે ને બર્ડ્સ ને બધું હોય છે. આપણે આને શાહુડી તરીકે ઓળખીએ. આ જો અંદર બેઠી કેટલી બધી કાકડીઓ નાખેલી છે અંદર. મારું મન મોર બની થન ઘટ કરે. પછી જા મોર આવ્યો. હાથ કરતો હાથ. ચીચી આવી. પછી ચીચી આવી. ચી 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 ચી. જો ભાઈ કેટલા ટાઈમ પછી વાંદરા જોવા મળ્યા છે ઉપર નીચે. મમ્મી ના નહીં જોવા દેવડ્યા દે. સાપની કાછલી પડી છે ને પાછળ સાપ છે. સાપે કાછલી બદલી. આપણે તો ભાઈ પહેલી વાર જિંદગીમાં જોઈએ એની કાછલી. ધામણ છે ધામણ. કપડાં ચેન્જ કર્યા એને. જો કાછલી પડી છે નકરી એની ત્યાં. ઓને ઉપર તો જો કેટલા બધા સાપ લપાયેલા છે પપ્પા. ઓ બાપ રે. અહીંયા પડેલી એક કાછલી બદલેલી છે પાછી નાગે. આ નાગે બદલી છે. પેલી ધામણ હતી, આ નાગ છે. ફૂ, પેલા ભાઈએ અમને એવું કીધું નાનો બાબુ જોડે આવ્યો છે ને એટલે તમે થોડું જલ્દી કરજો કારણ કે 6 સાડા 6 થતા બહુ મચ્છર થઈ જશે ને મમ્મી. તે કોઈ દિવસ કાછલી જોયેલી છે આ રીતના નાગની? અચ્છા, મેં તો પહેલી વખત જોયો જિંદગીમાં ભાઈ. હા, અહીંયા સખત વાસ મારે છે કાચબાઓની. આ જુઓ ભાઈ, પેલો કાચબો સખત સ્ટાઇલમાં નહીં ઉભો આમ. મેં હું સિંગમ. હું અહીંયા છે ને પશુ પક્ષીઓ જોવા લઈને આવ્યો. નીચે ધૂળમાં રમી રહ્યો છે. બેટા મોઢામાં ના નાખતો. વજ્ર નો નો નો. મમ્મી લઈ લે. ને વજન લઈને ફર કરે ને થાકી જ જવાની છે. ઘેર જઈને વજન મારી મમ્મી પપ્પા બે પડ્યા હોત ઊંઘી જ જવાનું. હું તેનું સુંદરવન ફરી લીધું છે અને વજ્ર આવે છે ને આ પ્લેઇંગ એરિયા છે એનો, જ્યાં બાળકો રમે, રિલેક્સ કરે. બાળકોનો ફેવરેટ એરિયા. ત્યાં રમે છે હવે. અને મારા મમ્મી પપ્પા છે એટલે મારે કોઈ ટેન્શન નથી. એ લોકો એની સેવામાં હાજર છે. જાય 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 છોડ દો છોડ દો. અંદર છે ને આ બધી ગેમ્સ બી છે. તો અગર તમે અમદાવાદમાં રહો છો અને તમારું નાનું બાળક છે તો મસ્ટ વિઝિટ ધીસ પ્લેસ. બહુ ફાઇન છે ભાઈ. પપ્પાએ છોડી ના દે. ઉપર છેક ઉપર ચડી ગયો. મમ્મી પકડજો. એ આયો. વેરી ગુડ. મમ્મી વાહ બતાવજે. બધા વાહ. મમ્મીનું જો ચપ્પા કેટલું સરસ મજાનું તૂટી ગયું છે. પણ આ કેટલા વર્ષ જૂનું છે. હવે ફેંકી દે. હું તો છે ને અહીંયા હિંચકો ખવ્યું વજ્રની જગ્યાએ. અને હું વજ્રને હિંચકો ખવડાવતી તેને પપ્પા અહીંથી લઈને જતા રહ્યા એને. શ્રી રામ. રામ સેતુ પર ચડી ગયો છે વજ્ર અત્યારે. ચડી જા વજ્ર ચડી જા. જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ. ફાટીના 4 થઈ ગઈ વજ્રની. પપ્પા જો વજન છે ને ભૂંગળામાંથી નીચે નાખે. આ ના ફસાય. આયો મારો વાઘ આયો. ઓ બાપરે ઓ બાપરે. આઈ જા વજ્ર. આઈ જા. ટાટા કહી દે વજ્ર બધાને. ટાટા કહી દે બેટા. ટાટા વે. ભાઈ 6:45 થઈ ગયા છે અને અહીંયા સખત મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે. એટલે હવે જઈએ આપણે ફરીથી ગાડીમાં કારણ કે અહીંયા કે અમને પાણી દેખાને મને મમ્મીને અને પપ્પાને બહુ તરસ લાગી છે. એટલે હવે જઈએ ગાડીમાં સીધા. સરસ જગ્યા હતી. ગુડ મસ્ટ વિઝિટ.
જો વજે પેલી કોયલને ભગાડે છે. જા 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 વજે. આ છે ને ભાજી પાઉં પાર્સલ લઈને આવ્યા છે અહીંયા સામે. શું નામ પપ્પાનું? નામ નહીં વંચાતું. આ રહ્યું ને, જય અંબે ભાજી પાઉં. કમેન્ટ કરો જો કોઈને આ સર્કલ ખબર હોય કયો એરિયા છે તો. બહુ ફેમસ છે. આટલું બધું લઈને આવ્યા તમે 4 જણા માટે? પુલાવ લઈ લીધો, લસણની આટલી સ્પીડમાં લઈને આવ્યા? અને ભાજી 1.5 લીધી, એક પાઉં પેકેટ લીધું, 450 રૂપિયા થયા. એટલું બધું કહેવાનું નતું આવતું. પાર્સલ લીધું ને જસ્ટ વિધાનનો ફોન આવ્યો કે હું કોલેજ થી આવ્યો, તમે લોકો અગર બહાર હો તો કંઈક નાસ્તો લેતા હો, મને સખત ભૂખ લાગી છે. હવે લાગે છે પપ્પા ઘરે જઈને જમી જ લઈશું. હે તમે બી જમી લેશો? એ ખીચડી બનાવવાની. પપ્પાને તો રોજ રાત્રે ખીચડી જોઈએ, ખીચડી વગર એમને ખાવાનું મેળ જ ના આવે. એટલે આટલું બધું લીધું ને. પુલાવ લીધો તોય ખીચડી ખાશો? તો પુલાવ કોની માટે લીધો? મારી માટે ના લીધો? ખબર નહીં પાછા શું કરે, શું વાંચે લે આવી રહ્યો. મારા લગ્ન ની કંકોત્રી આવે છે. આટલી બધી ભૂખ લાગી ગઈ હતી બગા. આટલી નાની પ્લેટમાં કેમ ખાય એને? વધારે ના ખવાઈ જાય એટલે આટલો જુવાન જો છોકરો તો વધારે જ ખાય ને બગા. બોલ હજી પાઉં શેકું? આટલા બધા ખાઈ જઈશ ને તો વધારે ના કહેવાય.